શું તમને ગણિત શીખવું અઘરું લાગે છે? હા, અઘરું તો હોય છે, પણ વૈદિક ગણિતના અમુક નિયમોને સમજીને આપણે ગણિતને સહેલાઈથી સમજી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ બે સંખ્યાના 11 વડે વધી વાળા અને વધી વગરના ઉદાહરણો. તો અત્યારે આપણે જોશું વધી વગરના ઉદાહરણો. તો ચાલો આપણે જોઈએ. જ્યારે બે સંખ્યા હોય ત્યારે સરવાળો 10 થી નાનો થવો જોઈએ. હવે આપણે એકમના જ સ્થાને મૂકશું. પહેલો અંક આગળ જ મૂકશું. હવે 3 અને 2 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 5. લો, આવી ગયો આપણો જવાબ. તો હવે આપણે જોઈએ આનું બીજું ઉદાહરણ. જેમ મેં તમને પહેલા કીધેલું, એકમના જ સ્થાને મૂકીશું એટલે 3 અહીંયા જ લખીશું. આગળનો અંક અહીંયા જ લખશું. હવે 4 અને 3 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 7. લો, આવી ગયો આપણો જવાબ. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે શું આપણે વધી વગરના જ ઉદાહરણ કરી શકીએ છીએ? તો ચાલો આપણે જોઈએ વધીવાળા ઉદાહરણો. આપણે એકમનો અંક આગળ જ લખશું. હવે 7 અને 4 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 11. તો આપણે 1 અહીંયા લખીશું અને વધી 7 ઉપર લખશું. હવે 7 અને 1 નો સરવાળો કરતા જવાબ થશે 8. લો, આવી ગયો આપણો જવાબ. તો આવું આપણે બીજું ઉદાહરણ જોઈએ. એકમનો અંક એકમના સ્થાને મૂકશું એટલે 8 આપણે અહીંયા જ લખીશું. 8 અને 4 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 12. તો 2 અહીંયા લખશું, વધી 4 ઉપર લખશું. હવે 4 અને 1 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 5. લો, આવી ગયો આપણો જવાબ. તો આ ઉદાહરણો જોઈને તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે શું આપણે બે સંખ્યા દ્વારા જ તેના ગુણાકાર કરી શકીએ છીએ? ના, આપણે 2 થી વધારે પણ સંખ્યાના ઉદાહરણો કરી શકીએ છીએ. તો ચાલો અત્યારે આપણે જોઈએ 2 થી વધારે સંખ્યાના 11 વડે ગુણાકાર, વધીવાળા અને વધી વગરના. તો ચાલો આપણે જોઈએ. જ્યારે 1 થી વધારે સંખ્યા હોય અને આંકડા વધીવાળા હોય ત્યારે એકમનો અંક એકમના સ્થાને આવશે એટલે 8 અહીંયા લખશું. હવે 1 કરતા 1 આપણે સંખ્યાને ઉમેરતા જશું. હવે 8 અને 3 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 11. તો 1 અહીંયા અને વધી આપણે તે જ સંખ્યા ઉપર મૂકશું. હવે 4 અને 3 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 7 અને વધી ગણતા અહીંયા આવશે 8. હવે આપણે 4 અને 7 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 11 અને 1 વધી ગણતા જવાબ આવશે 8. લો, આવી ગયો આપણો જવાબ. તો હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ. જ્યારે 1 કરતા વધારે સંખ્યા હોય અને આંકડા વધીવાળા હોય ત્યારે એકમનો એકમના સ્થાને લખશું એટલે 7 આપણે અહીંયા જ લખશું. હવે 7 અને 2 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 9. તો 9 અહીંયા લખશું. હવે 3 અને 2 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 5. હવે 8 અને 3 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 11. તો આપણે વધી તે જ સંખ્યા ઉપર મૂકીશું. હવે 8 અને 1 નો સરવાળો કરતા આપણો જવાબ મળશે 9. લો, આવી ગયો આપણો જવાબ. જોયું ને મિત્રો, આપણે ગણિતને કેવું સહેલાઈથી સમજી શકીએ છીએ. અસ્તુ.